અમરેલી જિલ્લાના જાફરાબાદમાં શ્રી બ્રાન્ચ પ્રાથમિક શાળા જાફરાબાદ ખાતે આજ રોજ તા 25 જૂન 2026 કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય અતિથિ શ્રી એન.એચ. ગઢવી સાહેબ, જોઈન્ટ સેક્રેટરી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર, શ્રીમતી રક્ષાબેન એન. ગઢવી, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર, દેસાઈ સાહેબ, જિલ્લા સામાજિક અધિકારી સી.આર. શ્રી ગોહિલ સાહેબ, જીએચસીએલ મેનેજર શ્રી આરિફભાઈ માજોઠી, એજ્યુકેશન કન્વીનર શ્રી હનીફભાઈ, ડોક્ટર શકીરભાઈ ભટ્ટી, તુર્કી સમાજ આગેવાનો શ્રી એસ.એમ.સી. અધ્યક્ષા તથા સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીગણ, આંગણવાડી સંચાલક બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને શાળાના પ્રથમ પગથિયે પ્રવેશ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમ હેઠળ બાળકોને 100% પ્રવેશ આપવામાં આવ્યો અને સાથે સાથે કીટ વિતરણ અને ઇનામો આપવામાં આવ્યા, તેમજ વૃક્ષારોપણ અને સરકારશ્રી તરફથી પ્રાપ્ત થયેલ સ્ટેમ વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ શ્રી ગઢવી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આવનાર અધિકારી શ્રી એ પણ શાળા તથા શિક્ષકો અને સામાજિક આગેવાનોને સુંદર કામગીરી બદલ ધન્યવાદ આપ્યા હતા. SX24 ન્યૂઝ ગુજરાતી ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ. શાળામાં આવી અને મને ખરેખર એટલો આનંદ થાય છે જોઈને. છોકરીઓની સંખ્યા છોકરાઓના સંખ્યા કરતાં વધારે છે, બહુ ઓછી શાળામાં જોવા મળે છે. એટલે આના માટે ખાસ કરીને જે વાલી મિત્રો છે, ગ્રામજનો છે, શિક્ષકો છે, તમામને ખાસ અભિનંદન કે છોકરીઓની સંખ્યા જ્યાં છોકરાઓ કરતાં વધારે હોય એ બહુ ઓછી શાળા આપણને જોવા મળે છે. બીજું, એની સાથે સાથે ભાગીદારી, સહભાગિતા, જેમ કે મોદી સાહેબનું ખાસ એક એમની ઈચ્છા છે કે બધાની સહભાગિતા દરેક વસ્તુમાં વધે, વિકાસ બધા સાથે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા અમને જાફરાબાદ તાલુકા ખાતે શાળા પ્રવેશોત્સવ ખાતે ભાગ લેવા માટે અત્રે મોકલવામાં આવેલ છે. અત્યારે આ શાળામાં મુલાકાત લીધા પછી અમને ખાસ ખૂબ આનંદ થાય છે કે શાળામાં બાળકીઓની સંખ્યા મતલબ દીકરીઓની સંખ્યા દીકરાની સંખ્યા કરતાં વધારે છે. આ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. સાથે સાથે જે ગામના જે આગેવાનો છે, ગામની બહેનો છે, એ બધાનું અને શાળાના જે શિક્ષક જે છે એ લોકોની મહેનત દરેક બાબતમાં ખૂબ ઉત્તમ જણાય છે. માનનીય મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે વિચાર બીજ રોપેલું, આજે એ વટવૃક્ષ થઈ રહ્યું છે અને શાળામાં 100% નામાંકન થાય અને દીકરીઓનું પણ શિક્ષણમાં પ્રમાણ વધે, આ બે મૂળભૂત હેતુ સાથે અન્ય ઘણા બધા હેતુ સાથે આ થયેલો મહાયજ્ઞ આજે ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. એ બાબતે અમને પણ અહીંયા આવી અને આ બધું જોવા અને જાણવા મળ્યું એ માટે અમે રાજ્ય સરકારનો પણ આભાર માનીએ છીએ અને આ શાળાના આચાર્ય, ગ્રામજનો, આગેવાનો અને બહેનો એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.